નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજી નજીક આવેલા કોટેશ્વર મહાદેવના મંદિરમાં મોડી રાત્રે તસ્કરોએ મોટી ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરો શિવ મંદિરમાંથી 21 લાખ રૂપિયાનું કિંમતનું ચાંદીનો થાળો ચોરી ગયા છે. આ થાળો માત્ર 15 દિવસ પહેલા 4 ઓગસ્ટના રોજ જોધપુરના એક ભક્તે દાનમાં આપ્યો હતો. ચોરીની આ ઘટના ગત મધ્યરાત્રે બની હતી અને સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના હસ્તકના આ મંદિરને ચોરીની જાણ થતાં જ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે. કોટેશ્વર મહાદેવનું આ મંદિર અરવલ્લીની ગિરિમાળામાં સરસ્વતી નદીના કિનારે આવેલું છે. મંદિરના સીસીટીવી ફૂટેજમાં રાત્રે 12:10 કલાકે 3 ચોરો કોટેશ્વર મહાદેવ મંદિરમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. ફૂટેજમાં ચોરો માત્ર 3 મિનિટમાં મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી ચાંદીનો થાળો ચોરીને અંજામ આપતા નજરે પડ્યા છે. ચોરો બૂટ ચપ્પલ પહેરીને મંદિરના પવિત્ર સ્થળે પ્રવેશ્યા હતા, જે શિવભક્તોમાં આક્રોશનું કારણ બન્યું છે. અંબાજી પોલીસના આરવી ગોહિલે જણાવ્યું હતું કે રાત્રે આશરે 12 વાગ્યાની આજુબાજુ અંબાજી નજીક આવેલા પહાડી વિસ્તારમાં કોટેશ્વર મહાદેવ મંદિરના મહાદેવના થાળો ચોરીની ઘટના બની હતી. જેની જાણ થતાં તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મંદિરમાં અને પરિસરમાં તમામ સર્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અંબાજી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હતી. ડોગ સ્ક્વોડની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડોગ સ્ક્વોડ દ્વારા સૂચન કરાતા તમામ માર્ગો પર સર્ચ કરવામાં આવ્યું હતું, પણ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. આ ચોરીને લઈને અંબાજી પોલીસ સતત મહેનત કરી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સિક્યુરિટી સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પાલનપુરથી ડોગ સ્ક્વોડને પણ બોલાવવામાં આવ્યું હતું. ડોગ સ્ક્વોડ દ્વારા મંદિર અને તેની આસપાસના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ચોરો કયા માર્ગે ભાગ્યા તે શોધવા માટે ડોગ સ્ક્વોડ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. અંબાજી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને અસામાજિક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વારંવાર ચોરીના બનાવ બનતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે શિવ મંદિરમાં ચોરીની ઘટનાથી શિવભક્તોમાં ભારે આક્રોશ વ્યક્ત થયો છે અને આરોપીની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે. અંબાજી પોલીસ દ્વારા ચોરીના આ બનાવની તપાસ શરૂ કરવામાં આવી છે. ડોગ સ્ક્વોડ અને સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને ઝડપવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. હજુ સુધી ચોરોને કોઈ સુરાગ મળ્યો નથી, પરંતુ પોલીસ દ્વારા તપાસમાં ગતિ લાવવામાં આવી રહી છે. અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું કોટેશ્વર ગામ છે અને કોટેશ્વર ગામમાં થોડો જંગલ વિસ્તારમાં આ મંદિર આવેલું છે અને અહીં રાત્રિના સમયે જીઆઈએસએફ ગાર્ડ હતી, પરંતુ થોડી દૂર બેસેલી હતી અને રાત્રિના સમયે અજાણ્યા ઇસમો આવ્યા અને કોટેશ્વર દાદાની જે લિંગ ઉપર ચાંદીનું જે થાળું લગાડેલું હતું એ થાળું ઉખાડીને લઈ ગયેલ છે. અને થોડી વારમાં ગાર્ડને ખ્યાલ આવતા તરત જ પોલીસને જાણ કરતા અમારી જ નાઇટ હોય, અમે તાત્કાલિક જગ્યા પર પહોંચેલા. અલગ અલગ ટીમો બનાવી અને આજુબાજુ જંગલ વિસ્તાર હોય એટલે શોધખોળ ચાલુ કરેલી અને આજે સવારમાં જ વહેલા ડોગ આવી ગયેલ અને ફિંગરપ્રિન્ટ અને એફએસએલની મદદથી અને ટેકનિકલ મદદથી અંબાજી પોલીસ દ્વારા આ ચોરીને ડિટેક્ટ કરવા માટે પૂરેપૂરી મહેનત કરવામાં આવી રહી છે. અંદાજે વજન તો 18 કિલો જેટલું વજન છે. કિંમત પછી પાછળથી આપને જણાવશું.